નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ ધોરણ 10ના વર્ષ 19-20ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 15 આપણું પર્યાવરણ એની આપણે સમજૂતી લઈએ છીએ. આપણા પર્યાવરણમાં આપણો પહેલો ટૉપિક હતો નિવસન તંત્ર, એના ઘટકો કે સંઘટકો કયા કયા છે. આપણને ખબર પડી કે દરેક પ્રકારના સજીવો અને કુદરતી ભૌતિક પરિબળો એ આ નિવસન તંત્રના ઘટકો છે. એમાં આપણે એટલું જોયું કે પ્રથમ કક્ષાના તો ઉત્પાદકો, દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ અને તૃતીય કક્ષાના એટલે વિઘટકો એ એમના જીવન નિર્વાહની રીતના આધારે એના પ્રકાર પડ્યા. ત્યાર પછી આપણે એને 4 પોષક સ્તરોમાં વહેંચ્યું. પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, તૃતીય અને ચતુર્થ એ એના આહારના અનુલક્ષીને તો કઈ રીતે એના ભાગ પડે છે, આહારના અનુલક્ષીને આપણે એના ભાગ પાડ્યા. બરાબર. અને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી મનુષ્યના શરીરમાં જંતુઓ, રસાયણો અને વિનાશક ઝેરી તત્વો પ્રવેશે છે એ ઘટનાને આપણે જૈવ વિશાલન કીધું. કે ખાતરમાં નાખ્યું, દવા તરીકે છંટકાવ કર્યો, ગમે તેટલું ધુઓ તોય સાફ થાય નહીં અને છેલ્લે ક્યાં આવે? તમારા શરીરમાં. એટલે ઇનડાયરેક્ટલી તમે એ પાપના ભાગીદાર બન્યા કહેવાય. કરે કોણ? આ ખેડૂતો. આવું બધું કરે કોણ? ખેડૂતો. પણ ખાય કોણ? તાકે તમે. કારણ કે ખેડૂતો ખાય નહીં. કોઈ દાડો પોતાના ખેતરની ઘઉં બાજરી પોતે ના ખાય, લોકોને વેચી દે. કેમ? કારણ કે એને ખબર હોય કે શેની બનેલી છે અને એ બજારમાંથી જ લઈ આવે. બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. તો ટોપિક 1 આપણો પૂરો થયો. આપણે એમાં 2 કે 3 જ વસ્તુ ભણવાની છે. આપણે આ પ્રકરણમાં વિવિધ પરિબળો પર્યાવરણમાં કઈ રીતે અન્યોન્ય ક્રિયા કરે છે એ આપણે જોયું. હવે આપણે પર્યાવરણ પર શું અસર પહોંચાડીએ છીએ એટલે આપણા પ્રકરણનો બીજો ભાગ 15.2 આપણી પ્રવૃત્તિઓ, આપણે જે કામ કરીએ છીએ, જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે. હાઉ ડુ અવર એક્ટિવિટીઝ affects the environment. How do our activities affect the environment? આપણી પ્રવૃત્તિઓ, આપણે સવારથી સાંજ સુધી આપણા જીવનની જ વાત કરીએ. સવારથી સાંજ સુધી આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ, કેટલાક સવાર કરે, કેટલાક રાત્રે કરે, કેટલાક સાંજે કરે, જે બી પ્રવૃત્તિઓ કરે છે, તો એ બધી પ્રવૃત્તિઓની પર્યાવરણ ઉપર શું અસર થાય છે. એટલે આપણે કહીએ કે મેં નથી કર્યું, પણ તમારા પાપે જ કુદરત હેરાન થાય છે. અને પેલું કહે ને, જેવું વાવો એવું લણો. બરાબર. તમે કુદરત જોડ જેવું કરો એવું કુદરત તમારી જોડ કરે. આ સંસારનો નિયમ છે. સંસારનો નિયમ છે. બરાબર. તો આ સંસારનો નિયમ છે કે જેવું આપો એવું મેળવો. તમે જેને જેવું આપશો એવું તમને સામે મળશે. બરાબર. તમે આને ગુસ્સો કરશો તો એ સામે તમને ગુસ્સો કરશે. કદાચ દેખી રીતે નહીં કરે તો ઇનડાયરેક્ટલી, કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે અંગ્રેજીમાંય ભણવાનું છે અને વિજ્ઞાનમાંય ભણીએ છીએ. કુદરત પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ તમને હેરાન કરે જ છે. બરાબર. હું તમને બધાને આટલું મારું, આટલું હેરાન કરું, આટલું પજવું, આટલું જોર જબરજસ્તી શિસ્તમાં રાખીને ભણાવું. બરાબર. એટલે ડાયરેક્ટલી કદાચ તમે કોઈ મને કશું કરી શકતા નથી. બરાબર. પણ કુદરત એ જુએ છે અને એ મને ખબર છે કે મને એ બધો ફટકો એ ઇનડાયરેક્ટલી આલવાની જ છે. બરાબર. પણ આપણે એ બધા પાપને જે સજા મળે એ સજા ભોગવવા તૈયાર છે.
કારણ કે હું એકલો સજા ભોગવીશ પણ તમારા બધાને તો ભલું થશે ને, કારણ કે તમારા બધાની નજરમાં તો એ પાપ કહેવાય ને. સાલા અમને આમ નહીં કરવા દેતા, તેમ નહીં કરવા દેતા, ક્રિકેટ નહીં રમવા દેતા. હા, બરાબર. તો આપણા પ્રવૃત્તિ, હવે અત્યારે આપણે ભણીએ છીએ, ખબર છે કે ચાલુ ભણવામાં કોઈ બીજી માથાકૂટ નહીં કરવાની, તોય ચેન ખોલ બંધ ખોલ બંધ ખોલ બંધ કરે, બરાબર. અને પછી કે અમે એન્જિનિયર. આપણે બધા પર્યાવરણના અંતર્ગત ભાગ સ્વરૂપ છે. આપણે પણ સજીવો જ છે, તો નિવસન તંત્રના એક ભાગ છે, પર્યાવરણના એક ભાગ છે. તેથી પર્યાવરણમાં થતું પરિવર્તન આપણને અસર પહોંચાડે છે. આજથી 5 વર્ષ પહેલાં તમને આવું સપનું આવતું હતું કે આટલી બધી ગરમી લાગશે? આજથી 5 વર્ષ કે તમે કદાચ 10 વર્ષ પહેલાંની વાત કરો તો 10 વર્ષ પહેલાં શ્રાવણ મહિનામાં તમે લોકો તમારા ઘરના વડીલો જોડે નદીએ નાહવા જતા હતા? વેરી બેડ. તો હવે હું પેલું આગળ કીધું હતું ને કે વડીલો આવું કે પહેલાં તો આવું હતું, બરાબર. મને યાદ છે કે દર શ્રાવણ મહિનામાં આખો મહિનો ઘેર તો નાહવાનું જ, સવારની સ્કૂલ હોય 6 મહિનામાં, એટલે ઘરે તો નાહવાનું જ. બપોરે આવી અને સાંજે 3-4 વાગે પેલા દૈર્યાભાઈના બા કુંદન મમ્મી, મારા પાલક માતા, પછી મારા મમ્મીના મમ્મી શારદાબા, એ લોકો અમને નદીએ નાહવા લઈ જાય. અને નદીમાં નાહવાનો એ લાભ આખો મહિનો અમે જલસા પાણી. અત્યારે છોકરાઓને નદી બતાવી હોય તો મારે વિડીયોમાં બતાવવી પડે, જો બેટા હો આને નદી કહેવાય, કારણ કે એકચ્યુઅલ નદીમાં નદી જેવું કશું રહ્યું જ નથી. તો એ પર્યાવરણને આપણે જે પ્રમાણે નુકસાન કરીએ છીએ, એ નુકસાન આપણે કરીએ છીએ કે બીજા કરીએ છીએ? કોઈ એમ કે હું તો કોઈ દિવસ ઝાડ કાપતો નથી, પણ પેલો કાપે છે ને. એણે એક ઝાડ કાપ્યું, એની અસર અમેરિકામાં એક ઝાડ કપાયું તો એની અસર ભારતમાં પડવાની. ગ્લોબલ વોર્મિંગ. હિમાલયના પર્વતોમાં બરફ પીગળ્યો, પર્વતોમાં બરફ પીગળ્યો અને સાલું દક્ષિણ ભારતની નદીઓમાં પૂર આવ્યું. કેમનું થાય છે આ બધું? પણ આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે, બરાબર. હિમાલયમાં ઠંડી વધી ગઈ અને અહીંયા આગળ જમ્મુ કાશ્મીરમાં ઠંડી વધી ગઈ ને અહીંયા આપણે ઠરી જઈએ. હમણાં પેલું વાવાઝોડું, વાયુ વાવાઝોડું આવ્યું હતું ગુજરાતના દરિયાકાંઠા, વેરાવળ, સોમનાથ, દ્વારકા, અહીંયાથી 450 કિલોમીટર દૂર છે. આવવાનું હતું ત્યાં, પણ આપણે અહીંયા પણ જોઈ શકતા હતા કે વાદળછાયું વાતાવરણ અને વરસાદ અહીંયા પણ પડતો હતો. કેમ? તો તમે જેવું પર્યાવરણને આલશો ને, પર્યાવરણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ગમે તે રીતે તમને એ જ પાછું આલવાનું. તમે સારું આપશો તો સારું મળશે. પછી કેટલાક લોકો એવું કહે આમાં, અમે તો ગુરુજી દર વર્ષે વૃક્ષો વાવીએ, અમે તો ક્યારેય ઝાડ કાપતા નથી. તો હોય પણ અમારે કેમ ભોગવવાનું? પણ આ લોકો આવું કરે ને. 101 ખરાબ પણ એક બગડેલી કેરી. અને તમારી સર્જન શક્તિ જુઓ, 100% તમે લો છો, 100% સારું કરો છો, ત્યારે કુદરત તમને 10% આપે છે. કુદરત 10% આપે છે. અને એટલા માટે તો પેલું વિજ્ઞાનીઓએ એવું કીધેલું છે સંશોધન કરીને કે દુનિયાનો બેસ્ટમાં બેસ્ટ વૈજ્ઞાનિક એના મગજનો 4% ઉપયોગ કરે છે, તો બાકીના 96% મગજ, વૈજ્ઞાનિકનું મગજ 96% વપરાયા વગરનું પડી રહે છે. તમે વિચાર કરો કે જો એ વૈજ્ઞાનિક 4% મગજ વાપરતો હોય તો તમે કેટલા ટકા વાપરો છો? આપણે તો 0.000000000000000000
એકાદ ટકો માંડ વાપરતા હશું. બરાબર. તો પર્યાવરણની અસરો આપણને હાનિ પહોંચાડે છે, આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને હાનિ પહોંચાડે છે. આપણી પ્રવૃત્તિઓ આપણી ચારે તરફના પર્યાવરણને અસર પહોંચાડે છે. ધોરણ IX-માં ધોરણ 9માં આપણે અભ્યાસ કરી ગયા છે કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કોઈને કોઈ પ્રકારે પ્રભાવિત કરે છે. આ ભાગમાં આપણે પર્યાવરણ સંબંધિત 2 સમસ્યાઓ ના વિષયમાં વિસ્તૃત ચર્ચા કરીશું, જેવી કે એક ઓઝોન સ્તરનું વિઘટન અને બી કચરાનું વ્યવસ્થાપન. આપણે ઘણી બધી રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ છીએ, પણ આપણે બધી સમસ્યાઓ બધા પ્રોબ્લેમનું અત્યારે ચર્ચા નથી કરવાની. આપણા લીધે પર્યાવરણને કે કુદરતને તો બહુ બધું નુકસાન થાય છે, પણ આપણે બધાની ચર્ચા નથી કરવાની. આપણે અત્યારે 2 જ વસ્તુ કરવાની છે. તો 2 વસ્તુ શું છે? એક તો ઓઝોન સ્તરનું વિઘટન. વાતાવરણમાં ઓઝોનનું એક પડ હોય છે અને એ પડ આપણને સૂર્યના ખરાબ કિરણોથી બચાવે છે. તો એનું વિઘટન એટલે એમાં કાણા પડી જાય છે, ધીમે ધીમે ઘટતું જાય છે એ આવરણ. બીજું કચરાનું વ્યવસ્થાપન. ગમે ત્યાં કચરો નાખો તો શું થાય? બીમારી થાય, આપણને ખબર છે. કચરો ના વાળો તો શું થાય? તો પણ બીમારી આવે. પણ કચરાનું વ્યવસ્થાપન કરીને આપણે સ્વચ્છતા, સ્વસ્થતા, સ્વાસ્થ્ય અને આર્થિક ઉપાર્જન, પૈસા પણ મેળવી શકીએ છીએ. કીધું તું વાળ રાખવાનું, કેટલાય કોથળી બનાવી નહીં. અસલ જાત પર આવી જવાનું. પેલું કેમ શેઠની શિખામણ જાપા સુધી, અહીંથી જેવા ઊભા થાય ને ખંચેરીને ઊભા થઈ જવાનું. બરાબર. તો આ 2 વસ્તુ આપણે ભણવાની છે. એની અંદરનું પહેલું વસ્તુ 15.2.1 ઓઝોન સ્તર એટલે શું અને તે કેવી રીતે વિઘટન પામે છે. ઓઝોન લેયર, સ્તર એટલે લેયર, એન્ડ how it is getting depleted. ઓઝોન, આ ઓઝોનનો અણુ, એને રાસાયણિક સૂત્રમાં O3, એનું અણુ સૂત્ર આપણે કહીએ તો O3 છે. ઓક્સિજનનું O2 છે, અને ઓઝોનનું O3 છે. બરાબર. તો O3 નો અણુ ઓક્સિજનના 3 પરમાણુથી બનેલો છે. હવે આપણે રાસાયણિક બંધારણ, રાસાયણિક પરમાણુનું રચના, આ બધા ચેપ્ટરમાં આપણે આ વસ્તુ શીખી ગયા છે કે જેટલા પરમાણુઓ, એટલે સૌથી નાનામાં નાનો કણ કયો? તો પરમાણુ. પરમાણુઓ ભેગા મળીને અણુ બને, અને અણુ ભેગા મળીને બોમ્બ બને. અણુઓ ભેગા મળીને તત્વ બને, પદાર્થ, તત્વ. તો ઓઝોન એ ઓક્સિજનના 3 પરમાણુનો બનેલો છે, જ્યારે સામાન્ય ઓક્સિજન, જેના અણુમાં 2 પરમાણુઓ હોય છે. તે ઓક્સિજન એટલે કયો ઓક્સિજન? આ 2 પરમાણુ વાળો ઓક્સિજન. આ ઓક્સિજન એટલે O2. એ બધા જ પ્રકારના જારક સજીવો માટે આવશ્યક છે. જારક એટલે કેવા? તો પાછા પેલા શ્વસનના પ્રકરણમાં જવાનું. ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન કરતા હોય ને એવા, એ જારક સજીવો બધા, એના માટે આ ઓક્સિજન આવશ્યક, જરૂરી છે.
આ ઓઝોન એક ઘાતક વિષ છે. O3 ઓઝોન એ પોતે એક ઝેર છે. પણ પેલી કહેવત ફરીથી યાદ કરવાની, ઝેરનું મારણ ઝેર. પોતે ઝેર છે એટલે સૂર્યમાંથી આવતા ઝેરી કિરણોને એ શોષી લે છે, ન્યુટ્રલ બનાવી દે છે. લોઢું લોઢાને કાપે એવું કહે છે, તો એ અહીં આગળ છે. બરાબર. નંબર 5, તો ઓઝોન એક ઝેર છે, વિષ છે, પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં આ ઓઝોન એક આવશ્યક કાર્ય સંપાદિત કરે છે. આપણે કહીએ ને, ખરાબમાં ખરાબ તત્વ, બોગસમાં બોગસ માણસને પણ કુદરતે એક કામ સોંપેલું હોય છે કે ભાઈ તારે આવું તો કરવાનું જ. અને એટલા માટે ફરી પાછી પેલી કહેવત યાદ આવે, સાલો વિજ્ઞાન ભણાવે છે ગધેડો, કે ગણિત ભણાવે છે કે ગુજરાતી ભણાવે છે, કશી ખબર પડતી નથી. બરાબર. તો ફરી પાછી એક કહેવત યાદ આવે કે પેલા વડવા લીમડાની એક ડાળ મીઠી, કડવા લીમડાની એક ડાળ મીઠી. આખો લીમડો કડવો હોય, આખો લીમડો, પણ એની એક ડાળ મીઠી હોય. એકચ્યુઅલમાં એક ભાઈએ આવો પ્રયોગ કર્યો, લીમડાની બધી ડાળીઓ તોડી અને બધાના પાંદડા ખાધા. એકેમાં એને મીઠાશ આવી નહીં, મીઠાશ આવી નહીં. તો આ કડવા લીમડામાં એક ડાળ મીઠી એવું કેમ કીધું? તો કે ભાઈ એ લીમડો ભલે રહ્યો કડવો, પણ ઓક્સિજન વધારે માત્રામાં છોડે છે, કાર્બન ડાયોક્સાઇડનું વધારે પ્રમાણમાં શોષણ કરે છે. તો મીઠી ડાળ જે છે ને એ છે, મીઠાશ એ છે કે ઝેરી તત્વ શોષી લે છે અને અમૃત વરસાવે છે. તો અમૃત વરસાવે છે ને એટલે મીઠું છે. બાકી સમજી ગયા ને? પણ અમુક લોકો ચાખવા જાય, કારણ કે કેટલાક લોકોને પ્રયોગો કરવાની મજા આવે. હે? અને એ પ્રયોગ કરવામાં લીમડાના બધા ડાળખા તોડે. હવે આ ઓઝોન ઝેરી તત્વ છે, પણ એને કુદરતે એક સારું કામ આપ્યું છે. ગુંડામાં ગુંડો માણસ હોય, નાલાયકમાં નાલાયક, પણ એની અંદર એક ગુણ સારો હોય. આપણે પિક્ચરોમાં જોઈએ છે, ચોર લૂંટારા ડાકુઓ શું કરે? તો કે પૈસાદારોને લૂંટી લે અને ગરીબોને આપી દે. એટલે પૈસાદારો માટે ખરાબ છે, પણ ગરીબો માટે ભગવાન છે. બરાબર. એમને જરૂરી, એમને કોઈ નહીં આપતું, એ પેલો માણસ આપે છે. એટલે ભલે એ ગુંડો છે, પણ એના માટે સારો છે. તો એવી રીતે આ ઓઝોન ઝેર છે, પણ એને પણ કુદરતે એક વ્યવસ્થિત કામ આપ્યું છે કે સૂર્યમાંથી આવતા પારજાંબલી વિકિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે. તમે ખાલી એમ કહો મોહમ્મદ બાટલીનો ભાઈબંધ છું, હા, ખાલી એક જ જણને એવું કહી દો એટલે ગામમાં બીજો કોઈ તમારું નામ નહીં દે. કેમ? કારણ કે બધા મોહમ્મદ બાટલીથી પીવે છે, તારાથી નથી પીતા. હા, પણ એકવાર કીધું એટલે આપણે તો શાંતિ ને. પછી ભલે ને લોકોને જે કહેવું હોય કે, તો એ મોહમ્મદ બાટલી આનું બી રક્ષણ કરે છે. આ પારજાંબલી વિકિરણો એ કેમ આપણા માટે ઝેરી છે? તો એ સજીવો માટે અત્યંત હાનિકારક છે. હવે હાનિકારક કેવી રીતે છે? તો કે ઉદાહરણ તરીકે માનવમાં, હવે આ માનવ એટલે અશ્વિન કાકાનો છોકરો ના, શ્રુતિ દીદીન ભાઈ ના, માનવ એટલે મનુષ્ય, તમે બધા. આ માનવમાં એ ત્વચાનું કેન્સર. હવે આ માનવ એટલે મનુષ્ય અને ત્વચા એટલે ચામડી.
આ ચામડીનું કેન્સર ઉત્પન્ન કરે છે. આ ઓઝોન એવા ઝેરી તત્વો જે તમારા શરીરમાં કેન્સર પેદા કરે એવા ઝેરી તત્વોને એ અટકાઈ દે છે. ભાઈ ભલે ગમે તેવા છે પણ નીચે જે છે ને એ બધા મારા રક્ષણ હેઠળ છે. એ બધા મારા રક્ષણ હેઠળ છે. તું ગમે તે હોય, સૂર્ય હોય શું થઈ ગયું? સૂર્યની સામે લડવાની જેની તાકાત છે એ ઓઝોનનું પડ છે. બરાબર? તો કેટલીક વખત આપણે સામે કોઈ મોટો 30 માર્કો અથવા તો કોઈ આમ મોટું મોહમ્મદ બાટલી જેવું નામ હોય તો આપણે બધા ગભરાઈ જઈએ છીએ. તો એ ગભરાયા વગર એનો સામનો કરવાની એક વૃત્તિ રાખવી. મેં કીધું તું એમ કોઈ પણ વસ્તુમાં હા પાડતા થવાનું. તમે એકવાર હકારાત્મક કરો, સાલાને હું એ બાટલી છે તો શું થયું, હા ફોડી કાઢી છે ને. પછી જો આપોઆપ કુદરત તમને, તમે એક આવો વિચાર કર્યો ના આઈ કેન ડુ, હા, તો કુદરત તમને બધી રીતે સાથ આપશે. તમારામાં નહીં હોય એવી બધી તાકાત આવી જશે કુદરતી રીતે. ઘણા પિક્ચરોમાં આપણે જોઈએ છે કે કરાટે બીજાને આવડતું હોય પણ આગળ પેલાને ઊભો રાખીને એના હાથ પગ આમાં કરે એટલે પેલાને વાગે એટલે પેલાને મારામાં કેટલી બધી તાકાત આવી ગઈ. આવું આપણે જોઈએ છીએ. બરાબર? નંબર 9 એટલે ઓઝોન પડ શું કામ કરે છે એ અત્યારે આપણે જોઈએ છે. વાતાવરણના ઉચ્ચ સ્તર પર પારજાંબલી એટલે યુવી, આ યુવી ને આપણે કીધું હતું અલ્ટ્રાવાયોલેટ, વિકિરણોની અસરથી આ ઓક્સિજન એટલે કે O2 ના અણુઓથી જ ઓઝોન બને છે. સાલું આ ખરાબ તત્વો બને છે કેવી રીતે? આ ખરાબ તત્વો બને છે કેવી રીતે? તો સારું તત્વ જ્યારે હેરાન થાય છે ત્યારે જ એમાં એક ગુણ ઉમેરાય છે, ખરાબાનો ગુણ, અને ખરાબ બની જાય છે. એના સારા ગુણો તો છે જ પણ એની અંદર એક ખરાબ લક્ષણો ઉમેરાઈ જાય છે. બરાબર? અને ખરાબ બની જાય છે. O2 મસ્ત માણસ, ઓક્સિજન, O2 મસ્ત માણસ, એની અંદર એક બીજો ઓક્સિજન જોડાઈ ઓઝોન બની જાય છે. બરાબર? નંબર 10 હવે ઉચ્ચ ઉર્જાવાળા આ પારજાંબલી વિકિરણો ઓક્સિજનના અણુઓનું વિઘટિત કરી અને સ્વતંત્ર O પરમાણુ બનાવી દે છે. ઓક્સિજનના બે અણુ જે ભેગા હોય છે, જે ભેગા હોય છે ત્યારે એની તાકાત હોય છે એને છૂટા પાડી દે છે. કુદરત પણ છૂટા પાડવાનું કામ કરે છે. બરાબર? છૂટા પાડીને ઓક્સિજનનો પરમાણુ બનાવી દે છે. અણુમાંથી પરમાણુ એટલે ડિગ્રેડેશન થયું. અણુમાંથી પરમાણુ બનાવે છે તો ડિગ્રેડેશન થયું. નંબર 11 ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ એ ઓક્સિજનના જ અણુ સાથે સંયોજાય. બરાબર? હવે આ યુવી કિરણો એ શું કામ કરે છે? તો યુવી કિરણો O2 અણુનું O પરમાણુમાં વિઘટન કરે છે. બરાબર? અને આ O પરમાણુ એ પાછો O2 અણુ સાથે સંયોજન કરે છે. અને એ સંયોજન થઈ અને તમને O3 એટલે કે ઓઝોનનો અણુ બનાવે છે. અહીંયા રાસાયણિક સમીકરણ આપેલું છે. O2 વત્તા પારજાંબલી વિકિરણો O+O, મેં અહીંયા જે લખ્યું એ જ શબ્દોમાં. બરાબર? અને
આ ઓ જે છૂટો પડ્યો એ ફરીથી O2 સાથે સંયોજાઈ અને ઓઝોન બનાવે છે. આ O2 એટલે કોણ? ઓક્સિજન. ઓક્સિજન પણ ઓક્સિજનનો અણુ, અને આ એકલો O એટલે ઓક્સિજન પરમાણુ. હવે અહીંયા નીચે ઓક્સિજન પરમાણુ અને ઓક્સિજન અણુ આ બંને ભેગા થઈ અને ઓઝોન અણુ બનાવે છે. બરાબર. નંબર 12, 1980 થી આ પ્રક્રિયા આજની ચાલુ નથી થઈ. 1980 થી વાતાવરણમાં આ ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. એટલે આ ઓઝોનના સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે, ઓઝોનના પડમાં ગાબડું થઈ રહ્યું છે, ગ્લોબલ વોર્મિંગ વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે. એના માટે જવાબદાર તમે લોકો નથી, તમે તો બચ્ચા છો. 1980 પહેલાના લોકો, એટલે 1980 પહેલાના લોકોમાં હું આવી ગયો. 1980 પહેલાના લોકોએ જે પાપ કર્યા છે એના કારણે આ ઓઝોનના પડમાં ઘટાડો થઈ રહ્યો છે. અને એ ધ્યાનમાં આવ્યું 1980માં, તો એ ધ્યાનમાં આવ્યું કે સાલું આ પડમાં ઘટાડો થાય છે. બરાબર. ક્લોરોફ્લોરોકાર્બન CFC મેં કીધું તું એ ક્લોરોફ્લોરોકાર્બન એસીમાંથી પાછળથી નીકળે એ. બરાબર. એસી આગળ ઠંડુ નાખે ને પાછળ ગરમ. હા, તો સેમ વસ્તુ જ હોય છે ને યાર. કોક દાડો હાથ લગાડીને જોઈ લેવાનું. હે, આમ ઓક્સિજન અંદર જાય તો ઠંડક લાગે અને કાર્બન ડાયોક્સાઇડ નીકળે તો ગરમ લાગે. હે, બરાબર ને. અહીંથી ઠંડુ જાય અને ચેક કરી લેવાનું કોઈ દાડો, ને તો કોકની આગળ હાથ ધરી દેવાનું. તો ક્લોરોફ્લોરોકાર્બન જેવા માનવ સંશ્લેષિત રસાયણોને તેનો મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. આ માનવ સંશ્લેષિત રસાયણ છે CSF, એ માણસોએ બનાવ્યું છે. તેનો ઉપયોગ રેફ્રિજરેટર તેમજ અગ્નિશમન, ફાયર એક્સટિંગ્યુશર, ફાયર સેફ્ટીમાં, આ ફાયર સેફ્ટીની ટેન્કોમાં આ ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ થાય છે હળગતું ઓલવવા માટે. નંબર 15, 1987માં સંયુક્ત રાષ્ટ્ર એટલે UN, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP, એનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ. એમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે આ CFCનું ઉત્પાદન 1986ના સ્તર પર જ સીમિત રાખવામાં આવે. યુનોએ 1986 પછી નવા એસી બનાવવાનું બંધ કરવાનું કીધું હતું. પણ પેલા અમેરિકા વાળા એસીમાં રહે તો આ ભારત વાળા પછી પાછળ પડે. સાલું ભારતમાં તો ક્યારેય એસીની જરૂર નથી પડી. આપણું વાતાવરણ જ એ પ્રકારનું છે, આપણી આબોહવા, આપણું ઋતુચક્ર જ એ પ્રકારનું હતું કે આપણે આ બધાની જરૂર નથી. પણ એકના રવાડે બીજો ચડ્યો અને આપણે બધા હેરાન થયા. પેલું કહે ને કે લાંબા જોડે ટૂંકો જાય પણ મળે નહીં તો માદો તો થાય જ. અને એટલે આપણે બધા માંદા પડીએ છીએ. આપણે શા માટે માંદા પડ્યા ખબર પડી ગઈ. બરાબર. તો આ CFCનું ઉત્પાદન 1986ના સ્તર પર જ સીમિત રાખવાનું હતું, વધારે કરવાનું નહોતું. નંબર 16, હવે રેફ્રિજરેટર બનાવતી
વિશ્વની પ્રત્યેક કંપનીઓ માટે CFC મુક્ત રેફ્રિજરેટર બનાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું. પણ એ લોકોએ ત્યાંનું કરી નાખ્યું, પણ અહીંના લોકોને કીધું તમે તમારે વાપરો, વાંધો નહીં, તમારે કંઈ હજી પ્રોબ્લેમ થયો છે? હે, તમારે કંઈ હજી પ્રોબ્લેમ થયો? તમારે પ્રોબ્લેમ થાય ત્યારે જોયું જશે. અત્યારે આપણે પ્રોબ્લેમ ચાલુ થયો છે એટલે હવે બધાને દુખે છે. કારણ કે ભારતને જો પ્રોબ્લેમ થશે તો એની અસર સમગ્ર દુનિયાને પડશે. કારણ કે સૌથી મોટું બિઝનેસ હબ, વેપારી બજાર સૌથી મોટું જો દુનિયામાં હોય તો ભારત છે. કોઈ પણ ચીજ વસ્તુઓનું સૌથી મોટું માર્કેટ એ ભારત છે. એટલે ભારતને કંઈ નુકસાન થયું, ભારત કંઈ બીમાર પડ્યું, બરાબર, તો એની સીધી અસર દુનિયાની ઇકોનોમી પર થવાની છે. બરાબર. તો 86 પછી CFC મુક્ત રેફ્રિજરેટર એટલે ફ્રીજ બનાવવાનું નક્કી કર્યું. ત્યાર પછી પ્રવૃત્તિ 15.4 સાધનો આપણે અલગ કરવાના છે. નંબર 1, પુસ્તકાલય, ઇન્ટરનેટ અથવા સમાચાર પત્રોમાંથી જાણકારી મેળવો કે કયા રસાયણો ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર છે. આ કાર્બન, ક્લોરોફ્લોરોકાર્બન તો એક રસાયણ છે, પણ બીજા કેટલા બીજા રસાયણો છે કે જે આ ઓઝોન સ્તરને ઘટાડે છે, એની જાણકારી મેળવો. ઇન્ટરનેટ દ્વારા પણ કરી શકાય. જાણકારી મેળવો કે આ પદાર્થોનું ઉત્પાદન તેમજ ઉત્સર્જનનું નિયમન સંબંધિત કાયદો ઓઝોન વિઘટનને ઓછા કરવામાં કેટલો સફળ રહ્યો છે. 1980માં ખબર પડી, 1987માં કાયદો બનાવવામાં આવ્યો કે ભાઈ ઓઝોનનું નિર્માણ થાય એવા, એટલે ઓઝોનનું વિઘટન થાય તેવા પદાર્થોનું ઉત્પાદન અને એનું ઉત્સર્જન એ આટલી જ માત્રામાં કરવું, આનાથી વધારે થશે તો નુકસાન અથવા તો સજા કરવામાં આવશે. બરાબર. તો એ કાયદો કેટલો સફળ રહ્યો. આપણે જોઈએ છે કે ફેક્ટરીમાંથી ગંદો કચરો અથવા તો ગંદુ પ્રવાહી, કેમિકલયુક્ત પાણી, એનો નિકાલ કરવા માટે ફેક્ટરીની જમીનમાં જ નીચે એક ખાળ કૂવો બનાવવાનો હોય છે અને એ ખાળ કૂવાનું પાણી નદી નાળા કે ડાયરેક્ટ સમુદ્રમાં જવાનું હોય છે. પણ ફેક્ટરીના માલિકો શું કરે છે? એને રોડ ઉપર જવા દે છે અને ખુલ્લામાં એ જાય છે, એના કારણે નુકસાન થાય છે. બરાબર. તો કાયદો કેટલો સફળ છે એ જોઈએ. શું છેલ્લા કેટલાક વર્ષોમાં ઓઝોન ગર્તના, આ ગર્ત એટલે ખાડો, ગર્ત એટલે ખાડો અને શૃંગ એટલે ટેકરો. આ શૃંગ અને ગર્ત આપણે ક્યાં ભણ્યા હતા? તો પેલા ધ્વનિના ચેપ્ટરમાં. બરાબર. તો ગર્તના આકારના કે કદમાં કોઈ પરિવર્તન આવ્યું છે? આ ઓઝોનના પડમાં કોઈ પરિવર્તન આવ્યું છે કે છે? એ તમારે જોવાનું છે. તો કંઈ નહીં, આપણે અહીંયા આગળ કોઈ બી પક્ષી આવે, સમડી, બાજ, ગીધ, કોઈ પણ, એની પાંખો પર બેસી જવાનું દોરી પકડીને અને એને કહેવાનું ચલ ઓઝોનના પડમાં ગાબડું કંઈ પડ્યું છે મને બતાય. એટલે પેલું પક્ષી આમ 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 કરતું આમ ઉપર જઈને તમને બતાવશે. પછી ક્યાંય હવે નીચે મૂકી જા એટલે પાછું મૂકી જશે. એમાં શું ના કરાય? પહેલાંના બધા નહોતા કરતા. પણ એ મંત્ર સિદ્ધ આપણે કરવો પડે અને તો જ આપણે એ કામ કરી શકીએ. નહીં તો હનુમાનજી બની જવું પડે. હું કૂદકો મારીને છેક પહોંચી જવાય. હે, અને હનુમાનજી તો સૂર્ય સુધી પહોંચી ગયા હતા. જેની નજીક જવું, સૂર્યની નજીક જવું એ દેવો, દાનવો કે કોઈ પણ માટે અશક્ય છે. કોઈ પણ માટે અશક્ય. જેણે એનું નિર્માણ કર્યું છે એના માટે પણ એ અશક્ય છે. એ સૂર્યની સામે એ ભાઈ છેક સુધી પહોંચ્યા તો પહોંચ્યા, પણ જાણે સફરજન સમજીને ખાઈએ ગયા. બોલો એ માણસમાં કેટલી તાકાત હશે, એની ક્ષમતાઓ કેટલી હશે. અને એટલા માટે જ આપણે પેલું શનિવારે પેલું કહીએ છીએ ને
કે કોઈ પણ અશક્ય કામ કરવું હોય ને તો આપણે બજરંગબલી, જય બજરંગબલી, બજરંગબલીને યાદ કરીએ છીએ કારણ કે અશક્ય કામ શક્ય કરી શકવાની તાકાત માત્ર એકમાં જ છે, હનુમાનજી. બરાબર. ગીધ અને બાજ એ સૌથી ઊંચે ઉડી શકે એવા પક્ષીઓ છે, પણ એ પણ સૂર્યની ટેરેટરીમાં, એટલે સૂર્યના કેટલાક મીટરના વ્યાસમાં એ લોકો પણ પ્રવેશ કરી શકતા નથી. અને આ ભાઈ તઈ જઈને બધું લઈ આવ્યા હતા. હે, તમે વિચાર કરો, એને એ દાજ્યો નહીં હોય, એને લાઈ નહીં પડી હોય, એને સહન નહીં કર્યું હોય, પણ એનામાં એક ક્ષમતા હતી બધું એ કરી નાખવાની. બરાબર. અને એટલા માટે તો આપણને કહે છે ભીમ જેવા નહીં, બજરંગબલી જેવા હતા. કારણ કે ભીમ એ બજરંગબલીનો અંશ છે. 101%. તો આપણે તો 100માંથી જ ના લઈએ, શું કરવા અડધું અડધું લઈએ? ત્યાં તો આજકાલની માઓ, બેટા તું છોટા ભીમ બનજે હો. 15.2.2 ટાઈમ 36. આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન. હવે ઓઝોન સ્તરમાં કેમ ગાબડું પડે છે? તો ક્લોરોફ્લોરોકાર્બનના કારણે. ક્લોરોફ્લોરોકાર્બન એ શું છે? તો માનવ સંશ્લેષિત રસાયણ છે જે રેફ્રિજરેટર અને ફાયર સેફ્ટીના ઉત્પાદનમાં વપરાય છે. બરાબર. અને આ ઓઝોન માટે નુકસાન કરે છે. ઓઝોન શેનો? તો કે ઓક્સિજનના 3 અણુ ભેગા થઈને ઓઝોન બને છે. આ ઓઝોન એ ઝેરી તત્વ છે, છતાં સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણો એનું એ શોષણ કરી લે છે, નીચે પૃથ્વી પર આવવા દેતો નથી. કારણ કે એ અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણને શું નુકસાન કરે છે? તો આપણી ચામડીનું કેન્સર કરે છે. આટલામાંથી આટલું જ આપણે યાદ રાખવાનું છે. આ આપણી સમજ. બરાબર. ત્યાર પછી આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન. મેનેજિંગ ધ ગાર્બેજ વી પ્રોડ્યુસ. કચરો એટલે ગાર્બેજ. કચરો એટલે, હવે તું ઘેર કચરો વાળે ને તો મમ્મીને શું કહેવાનું? મમ્મી ગાર્બેજ વાપરી લે, એટલે વાળી લે. એમ શું કરવાનું? ગાર્બેજ વાળી લે. હા. તો આપણે પહેલા તો એ જાણવું પડે કે આપણે લોકો કેવા કેવા પ્રકારનો કચરો પેદા કરીએ છીએ, કે આપણે પોતે જ એક કચરાનું સ્વરૂપ છે નહીં? આપણી દૈનિક ગતિવિધિઓમાં આપણે ઘણા એવા પદાર્થોનું નિર્માણ કરીએ છીએ, આપણે આપણી જાતે અંદર નિર્માણ કરીએ છીએ, જેને આપણે ફેંકી દઈએ છીએ. અહીંયા હમણાં રબરથી કેટલાક લોકો ઘૂસતા હતા અને કચરો થયો તો આ એક પ્રકારનો કચરો. બરાબર. તો આપણે એને ફેંકી દઈએ છીએ. આ નકામા પદાર્થો કયા છે? જ્યારે આપણે તેમને ફેંકી દઈએ છીએ ત્યારે તેઓનું શું થાય છે? આપણી પાસેથી તો ચોખ્ખું થઈ ગયું ને, બીજાનું જે થવાનું હોય થાય. તો કે આવો આ પ્રશ્નોના જવાબ જાણવા માટે નીચેની પ્રવૃત્તિ કરીએ. જ્યારે પણ પ્રવૃત્તિ કરીએ ત્યારે તમારા ઘરેથી કચરો એકત્રિત કરો. તમારા ઘરે રોજે રોજ જે કચરો થાય છે એ કચરો એકત્રિત કરો. એક દિવસનો કચરો. રવિવારે એક દિવસ હું તમને રજા આપીશ, આખા દિવસમાં તમે કેટલો કચરો પાડો છો ને બધો ભેગો કરો. તેમાં આખા દિવસમાં ઉત્પન્ન થયેલો કચરો, જેમ કે કયો કચરો? તો કે રસોડાનો કચરો. હવે રસોડામાં કચરામાં શું હોય? વાસી ખોરાક, શાકભાજીના છોતરા, ચાનો ઉપયોગ કરેલા પાન, દૂધની ખાલી થેલીઓ,
અને ખાલી ડબ્બા, આ બધું એ રસોડાના કચરામાં આવે. બીજો કચરો કયો? તો કે નકામા કાગળ. ત્રીજો કચરો તો કે દવાની ખાલી શીશીઓ અથવા સ્ટ્રીપ એટલે કે એના પતરા, આપણે એને પત્તા કહીએ છીએ. બબલ પેક. આ બબલ પેક શું છે? તમારે ઘેર કોઈ વસ્તુ આવી પાર્સલમાં અને પેલા ઉપર ટીકડા ચોંટાડેલા હોય છે, તમે બેઠા બેઠા એને ફાટ 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 તોડો છો, આ બબલ પેક. જૂના ફાટેલા કપડાં જે હું રેગ્યુલર પહેરું છું, તૂટેલા જૂતા, બરાબર, મારી પાસે તો આખા છે નહીં, આ બધું કચરામાં હોઈ શકે. બરાબર, આ બધું ભેગું કરવાનું છે તમારે. પછી શું કરવાનું? તેને શાળાના એક બગીચામાં એક ખાડો કરીને દબાવી દો. જો એવું સ્થાન પ્રાપ્ત ન હોય તો આ કચરાને કોઈ જૂની ડોલમાં અથવા તો કુંડામાં એકત્રિત કરી તેને 15 સેન્ટીમીટર જાડી માટીના સ્તરથી ઢાંકી દો. હવે 15 સેન્ટીમીટર જાડી માટીનું સ્તર કઈથી લાવવાનું? તો ભાઈ માટી લઈ આવવાની ને એને 15 સેન્ટીમીટર જાડી કરવાની, એટલી માટી પાથરવાની, આટલું થર. તાકે જાડી માટી કઈથી લાવવાની? જાડી ચામડી ના હોય એની પરથી ઉખાડ લેવાની. બરાબર. પછી શું કરવાનું? તો કે તેને પાણીનો છંટકાવ કરી અને ભીનું રાખો અને 15 દિવસ પછી તેનું અવલોકન કરો. હવે નંબર 4 એ અવલોકન આવશે. એ કયા પદાર્થો છે જે લાંબા સમય પછી પણ અપરિવર્તિત રહ્યા? તમે આ બધું અંદર નાખ્યું, એમાંથી કેટલાક તત્વો એવા હશે કે જે 15 દિવસ પછી પણ માટીમાં ભળી જતા નથી, જેવા નાખ્યા હતા એવા ને એવા બહાર નીકળશે. અને એમાં એક બીજું હું ઉમેરું, કૂતરાની પૂંછડી. કૂતરાની પૂંછડી ગમે તેટલી વાર ભોયમાં દાટી રાખો તમે, ગમે એટલા વર્ષો સુધી, બહાર કાઢો એટલે પાછી આમ બરાબર. તો અહીંયા એવા કેટલા કૂતરાની પૂંછડી જેવા એવા કેટલા પદાર્થો છે કે જે એવા ને એવા રહ્યા, એમ કે એનું અવલોકન કરો. એ કયા પદાર્થો છે કે જેના સ્વરૂપ અને સંરચનામાં પરિવર્તન આવ્યું? કેટલાક એવા પદાર્થો છે જે અંદર ભળી ગયા અથવા તો હવે દેખાતા નથી. સાલું મેં બટાકાના છોતરા નાખ્યા હતા, અત્યારે બટાકાના છોતરા જેવું કશું છે નહીં, તો એનું શું થઈ ગયું? વિઘટન. હવે આ અવલોકન પછી તારણ કાઢો કે જે પદાર્થોના સ્વરૂપમાં સમયની સાથે પરિવર્તન આવે છે એ પૈકી કયા પદાર્થો છે કે જેમાં વધુ ઝડપથી પરિવર્તન આવે છે? પાછા ફેરફાર થવાવાળામાંય બહુ ટાઈમિંગ લાગે હો. અમુક એવા હોય ને જેને તમે કહો એટલે તરત કરી નાખે, જલ્દી સુધરી જાય. પણ અમુક કેવા હોય, લાતો કે ભૂત બાતો છે નહીં માનતે, એને તમારે જોડવા પડે, બરાબર, મેથી પાક આલવો પડે, ત્યારે એ સુધરે. અને અમુક એવા હોય જેને આ બધું બતાવવું પડે, જો આના જેવું તાર કરવું છે, આ લોકોની જોડે જેવું કરવું છે એવું તાર કરવું છે, ડેમો જોઈએ છે, બરાબર, એને બતાવવું પડે ત્યારે એ સુધરે. તો ઝડપથી શેમાં ફેરફાર થાય છે? તો જે સમજુ લોકો છે એ લોકો જલ્દી પરિવર્તન પામે છે. એમને ખબર છે કે ના પાડીશું તો ના જ બહાર, અને હા પાડીશું તો બધા લાભ. બરાબર. અને હા પાડવાથી આપણી ક્ષમતાઓનો વિકાસ થાય છે. બરાબર. એવું જે જલ્દી સમજી જાય છે એના માર્ક વધારે આવે છે. જે નહીં સમજતા અને હજી હું ભણાયા પછી પણ લોકોને પૂછ્યા કરે તો એના માર્ક ક્યારેય નહીં આવતા. કારણ કે તમને નહીં આવડતું એ મને ખબર જ નથી. મને તો એમ કે તમને બધાને આવડે જ છે. એ તો ભાઈ બોર્ડમાં લખો ત્યારે ખબર પડે કોરું મૂકીને. એમ તો આ તારણ કાઢવાનું છે.
હવે સ્ટેપ નંબર 5, આપણી જૈવિક, આપણે કચરાનું વ્યવસ્થાપન કરીએ છીએ. આપણી જૈવિક ક્રિયાઓના પ્રકરણમાં અભ્યાસ કર્યો છે. શું અભ્યાસ કર્યો છે ભાઈ? જૈવિક ક્રિયાઓના આપણા પ્રકરણમાં આપણે અભ્યાસ કર્યો છે. આપણા દ્વારા ખાધેલા કે ભોજનમાં લીધેલા ખોરાકનું પાચન વિવિધ ઉત્સેચકો દ્વારા થાય છે. કયા કયા ઉત્સેચકો આવ્યા હતા ભાઈ? પેલી પેપ્સિન, પછી ટ્રિપ્સિન, એમાઇલેઝ, લાઇપેઝ, આવા બધા ઉત્સેચકો આવ્યા હતા ને, એમિનો એસિડ, આ બધા ઉત્સેચકો હતા. તો આ જૈવિક વિવિધ ઉત્સેચકો દ્વારા એ ખોરાકનું પાચન થાય છે. પણ કહે છે, શું તમે ક્યારેય વિચાર્યું છે? તમે ક્યારેય વિચાર્યું છે? ક્યારેય કલ્પના કરી છે? કલ્પના કરી છે કે શું? તો કલ્પના શું કરવાનું? એટલે વિચારવાનું ડોબા. તો તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ ઉત્સેચક ખોરાકના બધા જ પદાર્થોનું પાચન કેમ નહીં કરી શકતો? હવે આવ્યું ટીમ વર્ક. એક જ ઉત્સેચક જે લાળ ગ્રંથિમાં એમાઇલેઝ છે, કેમ એ બધાનું પાચન નહીં કરી નાખતો? તો કે તઈ તો ખાલી સ્ટાર્ચનું પાચનની શરૂઆત થાય છે, પૂરેપૂરું નહીં. સ્ટાર્ચના પાચનની શરૂઆત થાય, પછી હોજરીમાં જાય તો બીજું પાચન થાય, નાના આંતરડામાં ફરી બધાનું પાચન થઈ જાય. ચરબીનું પાચન ક્યારેય મોઢામાં થતું નથી. ચરબીનું પાચન ક્યારેય મોઢામાં થતું નથી, ભલે એ ચરબી અહીંયા જ દેખાતી હોય. તમે બોલો ને, એમાં તમારા બોલમાં ચરબી દેખાય, ક્યાં કેટલી ચરબી છે. તો બધા પદાર્થોનું એક જ ઉત્સેચક કેમ પાચન નહીં કરી શકતો? આવો વિચાર કરવો જોઈએ. ઉત્સેચકો પોતાની ક્રિયામાં ચોક્કસ હોય છે. બિચારા એટલા ડાયા હોય છે ને ઉત્સેચકો, એમને કીધું હોય એ જ કરે, અને કીધું હોય એટલું જ કરે. વધારાનું કંઈ ડાપણ નહીં. ભાઈ, તારે ખીલી મારવાની ને તાર બાંધવાનો છે, તો ખીલી મારીને તાર બાંધવાનું એટલું જ કામ કરે. ડ્રીલથી કાણું ના પાડે. અને તાર કયો લઈ આવે? પડદાનો. બરાબર. તો ઉત્સેચકો ક્રિયામાં ચોક્કસ હોય છે. જે કામ સોંપ્યું હોય, જે જગ્યાએ સોંપ્યું હોય અને જે રીતે સોંપ્યું હોય એ જ કરે. બીજામાં મગજમારી કરવાની નહીં. સુખી થવાનો પહેલો આ નિયમ છે, બીજાની મેથી મારવી નહીં. એટલે કે કોઈ વિશેષ પ્રકારના પદાર્થનું પાચન કે વિઘટન કરવા માટે વિશેષ ઉત્સેચકની જરૂર હોય છે. એટલે જ કોલસા ખાવાથી, જે લોકો ખાતા હોય એના માટે, ભાઈ, અમુક લોકો ચૂલામાંથી કોલસા કાઢીને ખાતા હોય છે. આપણે ઘણી વખત ફોટાએ જોયા છે. કોલસા ખાવાથી આપણને ઉર્જા પ્રાપ્ત થતી નથી. અલ્યા, વિજ્ઞાને એવું શીખવાડ્યું છે, દરેક તત્વમાં કાર્બનનું પ્રમાણ હોય છે. કાર્બન બંધારણીય ઘટક છે. બરાબર. કાર્બનિક તત્વો, કાર્બનિક પદાર્થો ખાઈએ ને તો આપણામાં તાકાત આવે. તો કોલસો એ કાર્બનનો સૌથી મોટો સ્ત્રોત છે. તો કોલસા ખાઈ લો ને ભાઈ, ખાઈ લો કોલસા, બહુ તાકાત આવી જશે, બહુ બધો કાર્બન આવી જશે તમારા. કોલસા ખાવાથી ક્યારેય ઉર્જા પ્રાપ્ત થતી નથી, કારણ કોલસો એ લાકડું બળી ગયા પછી એની રખિયા છે. પણ એકચ્યુઅલી કોલસો ક્યાંથી મળે છે? એ લાકડામાંથી, બળતણમાંથી ના. કોલસો જમીનમાં કરોડો વર્ષો સુધી, જમીનમાં એટલે ભૂમિના સજીવો અને વનસ્પતિઓને એના અવશેષો કરોડો વર્ષો સુધી માટીમાં દબાઈ રહે છે. ત્યાર પછી અશ્મિ બળતણ તરીકે નીકળે છે ખોદકામ કરતા ખાણમાંથી, અને એ કોલસો છે. એ કોલસો ખવાય?
અને કોલસો ખાવાથી તાકાત આવી જાય હે? તો લોકો જે લોકો નાનપણમાં પેન ખાધી હોય એ લોકો કેટલા તાકાતવાળા હોય, પથ્થર જેવા હોય હે? અને પલાઠી ના પાડે એ લોકો બધા બૈરા જેવા હોય કે નહીં? આ જ કારણે પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત ઘણા બધા પદાર્થોનું વિઘટન જીવાણુ કે અન્ય મૃતોપજીવીઓ દ્વારા થઈ શકતું નથી. આપણે જે જમીનમાં કચરો દાટ્યો હતો એમાંથી પ્લાસ્ટિક જેવા માનવ નિર્મિત, ચાલો આ માણસ છે ને એવી એવી આઈટમો બનાવે છે ને જેનો ક્યારેય નાશ ના થાય. પોતે અવિનાશી ક્યારેય બનવાનો નથી, એને ખબર છે કે પોતે અમર ક્યારેય બનવાનું નથી, પણ આઈટમો એવી બનાવે ને કે અમર બની જાય. આ પદાર્થો પર ભૌતિક ક્રિયા જેવી કે તાપમાન અને દબાણ એ શું છે? ભૌતિક ક્રિયાઓ છે, એની અસર થાય છે. પરંતુ સામાન્ય અવસ્થામાં તેઓ લાંબા સમય સુધી પર્યાવરણમાં અવિઘટિત સ્વરૂપે ટકી રહે છે. આજે દાટ્યું હોય ને પ્લાસ્ટિક, 100 વર્ષ 200 વર્ષ 1000 વર્ષ પછી કદાચ એમાં થોડું ઘણું ઓછું થાય, બાકી એવું ને એવું જ રહે. કારણ કે એનું આ વિઘટકો, કુદરતી વિઘટકો એનું વિઘટન કરી શકતા નથી. નંબર 6, જે પદાર્થો જૈવિક ક્રિયા દ્વારા વિઘટિત થાય છે તેઓને જૈવ વિઘટનીય પદાર્થો કહેવામાં આવે છે. જૈવ વિઘટનીય એટલે જેનું વિઘટન થાય છે, સ્વરૂપ બદલાઈ જાય છે, જેનો નાશ થઈ જાય છે, એ લોકો જૈવ વિઘટનીય છે કહેવાય છે. બરાબર. હવે ઉપર જે તમે પ્રવૃત્તિ કરી એમાં તમારા દ્વારા ખાડામાં દટાયેલ પદાર્થોમાંથી કેટલા પદાર્થો આ જૈવ વિઘટનીય છે? કારણ કે આપણે સોર્ટ આઉટ કરવાનું હતું ને, કેટલા આવા છે ને કેટલા તેવા છે. તો એવા છે એટલે કેવા? તો કે જૈવ વિઘટનીય, અને તેવા છે એટલે કેટલા? તો કે જૈવ અવિઘટનીય. હવે કે છે જે પદાર્થો આ જૈવિક ક્રિયામાં વિઘટન પામતા નથી તેવા પદાર્થોને જૈવ અવિઘટનીય પદાર્થો, એટલે અહીંયા આગળ આવ્યું જૈવ અવિઘટનીય પદાર્થ કહેવાય છે. અને નંબર 9, આ પદાર્થો સામાન્યતઃ અવિઘટનીય હોવાથી અને આ દરમિયાન અને લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી શકે છે. અને નંબર 10, આ દરમિયાન પર્યાવરણના અન્ય સભ્યોને પણ નુકસાન પહોંચાડે છે. સારા માણસનો વિનાશ કરવો હોય ને તો ધડ લઈને ગોળી મારતો, પતી ગયું. પણ ગુંડાને ગોળી મારતા પહેલાં 100 વખત વિચાર કરવો પડે. એને પકડવા માટે કેટલા બધા પોલીસો, કેટલું બધું તંત્ર, કેટલું બધું કામે લગાડવું પડે. એટલે એક તો એ લોકો જલ્દીથી એનો નાશ થતો નહીં, અને એનો નાશ નથી થતો એ કંઈ સારા માણસો તો છે નહીં, એટલે એ વધારેમાં વધારે લોકોને નુકસાન કરશે. એ પ્રકૃતિના બીજા સભ્યોને નુકસાન પહોંચાડે છે. ત્યાર પછી આપણે પ્રવૃત્તિ કરવાની છે. પુસ્તકાલય અથવા ઇન્ટરનેટ દ્વારા જૈવ વિઘટનીય તેમજ જૈવ અવિઘટનીય પદાર્થોના વિષયમાં વધારે જાણકારી મેળવો. જૈવ અવિઘટનીય પદાર્થો કેટલા સમય સુધી પર્યાવરણમાં એ જ સ્વરૂપે રહી શકે છે? પ્લાસ્ટિક તમે નાખ્યું તો પ્લાસ્ટિકની ઉપર રિસર્ચ કરવાનું કે આ પ્લાસ્ટિક કેટલા ટાઈમ સુધી પૃથ્વીમાં એવું ને એવું રહે છે. આજકાલ જૈવ વિઘટનીય પ્લાસ્ટિક મળે છે, બાયોમેટ્રિક પ્લાસ્ટિક. એટલે હવે એવું પ્લાસ્ટિક નિર્માણ કર્યું છે, યુઝ એન્ડ થ્રો ખરું, પણ જેવું માટીમાં નાખો ને બીજા દિવસે ખાડામાં જુઓ ને તો એ પ્લાસ્ટિક મળે નહીં. હર્બલ પ્લાસ્ટિક. ચાલો માણસ ભેજું છે કે નહીં?
ભેજું છે કે નહીં? હા, પહેલાં એવું પ્લાસ્ટિક બનાવ્યું જેનો નાશ ના થઈ જાય, અને હવે ખબર પડી કે આ હારો પ્લાસ્ટિકનો કચરો વધતો જાય છે, તો એમાંથી એવું પ્લાસ્ટિક બનાવ્યું, હર્બલ પ્લાસ્ટિક. આમ પાણી પીને નાખો, બીજા દિવસે તો ગ્લાસ જેવું કંઈ દેખાય જ નહીં. તઈ તમારે વીણવા ના જવું પડે. અત્યારે તો વાર્ષિક કાર્યક્રમ પછી આમ કરવું પડે છે ને, એ તમારે કરવું ના પડે. બરાબર. તો જૈવ વિઘટનીય પ્લાસ્ટિક મળી રહે છે, અને આ પદાર્થોના વિષયમાં હજી વધારે જાણકારી મેળવો, શોધી કાઢો કે શું તેની પર્યાવરણ પર નુકસાનકારક અસર થાય છે ખરી. નુકસાનકારક અસર એની થાય છે ખરી આ કચરાની, એ તમે જુઓ. ટાઈમ 55. કટ કરો.